અમારી કોલીથડ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અમે એમને ખેસ પહેરાવી એમનું સ્વાગત કરી છે. અને કાયમી આ વિસ્તારના કોઈ પણ પ્રશ્નમાં એમને જરૂર હોય કે વિસ્તારને જરૂર હોય ત્યારે અમે હંમેશા આગળ રહીને તત્પર્યા છીએ લોકોનો પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે. એટલે ભાજપમાં જોડાય છે. હા, ધાક ધમકી ને આવો બધો પ્રશ્ન મારી જયારે ગોંડલમાં 22 તાલુકા પંચાયતમાંથી અમારી રીબડા કે દાડિયા સીટ એક તાલુકા પંચાયત બિનહરીફ કરી હતી ત્યારે બીજી પાર્ટીના લોકો એવું કહેતા હતા ધાક ધમકી આપે છે ને એક રેકોર્ડિંગ મેં મીડિયામાં સાંભળ્યું હતું જે મીડિયામાં કદાચ ન ખ્યાલ હોય પણ સામે વાળો એમ બોલે છે કે હું રીબથી બોલું છું, દાડિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર. એ કોઈ ઉમેદવાર નહોતા બોલતા અને આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર નહોતો. એટલે આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી દાદાગીરી ને ગુંડાગર્દી અમે કરી છે એવી રીતે બદનામ કરવા માટે થઈને કાવતરા રચે છે. સામેની પાર્ટી વાળા જયારે હાર ભરી ગયા છે, ખાલી ગોંડલમાં નહીં પણ આખા ગુજરાતમાં ભગવો લહેરાવાનો છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાળા આવી બધી વાતો કરીને બદનામ કરવા નીકળ્યા છે. લોકોને મતદાન કરવા શું અપીલ કરો? બસ આવી 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. ખૂબ જાજી સંખ્યામાં બધા ભેગા થઈ અને સ્થાનિક સ્વરાજમાં ભગવો લહેરાવો આખા ગુજરાતમાં અને આપણે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને અહીંથી બળ પૂરું પાડી એવી રીતે ચારેય દિશામાં ભગવો લહેરાય એના માટે થઈને વધારે ભાજપ તરફી મતદાન કરો.